નસીબદાર છું મને સર મળ્યા એમ અને ખૂબ જ સરસ જો અત્યારે એક થોડીક ટ્રીટમેન્ટમાં મને ઘણી રાહત છે અત્યારે કેમ દુખાવો પેલા આવ્યા ત્યારે કેવો દુખાવો આવ્યા ત્યારે હતો અત્યારે તો મિત્રો આપણી સાથે અત્યારે હંસા મૈયા છે જેમને ખૂબ તકલીફ હતી ગોઠણની તો આપણે એને પૂછીએ મેનિસ્કસ ટીયર થઈ ગયું હતું ઘણા એમ કે ગાદી ફાટી ગઈ ઘણા એમ કે સ્નાયુ ફાટી ગયા ઘણા એમ કે સોજો છે ઘણા એમ કે ઘસારો છે ઘણું બધું હતું બરોબર ને હા સર તો આપણે તેને પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી હું સર બોટાદથી આવું છું અને એક ગવર્મેન્ટ ટીચર તરીકે હું જોબ કરું છું અને મેં બોટાદમાં ઘણા 3 ડોક્ટરોને બતાવ્યું પછી છેલ્લે લાસ્ટ ડોક્ટર છે એને પણ મેં બતાવ્યું પણ મને ક્યાંયથી સર ફેર ન પડ્યો દવાથી હું બહુ કંટાળી ગઈ હતી કેટલી પીવી એમ દવા અને પછી મેં તમારા વિડીયો બહુ જોયા ફેસબુકમાં અને હું તમને લાઈક પણ બહુ કરતી અને પછી મારી એક ફ્રેન્ડ છે ને એને મને કીધું તમે એ કે છે દર્શન કામોઠી સર છે ને કે ત્યાં જાવ કે તો મને આમ પછી પતા તો રોજ તમારો વિડીયો હું જોઉં જ ઘણાને વાતો પણ કરું કે તમે ત્યાં જાઓ એમ અને આજ મારા નસીબ છે જોગે કે મને સર તમારા દર્શન થઈ ગયા નસીબદાર છું મને સર મળ્યા એમ અને ખૂબ જ સરસ જો અત્યારે એક થોડીક ટ્રીટમેન્ટમાં મને ઘણી રાહત છે અત્યારે કેમ દુખાવો પેલા આવ્યા ત્યારે કેવો આવ્યા ત્યારે હતો અત્યારે રેડી ને સરસ તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ હા સર મૂકી શકો ચોક્કસ ના સર હું તો એમ જ કહીશ કે જો ગમે એ બહેનોની આવી તકલીફ હોય તો સરની એક મુલાકાત ચોક્કસ લેજો એમ અને સરનું કામ બહુ સરસ વર્ક એનું સરસ છે અને ભાઈઓને હોય આવી ઘણી તકલીફ તો આવા વિનંતી હા ભાઈઓને પણ જો આવી તકલીફ હશે તો એ પણ અહીંયા આવી શકે છે સરની વિઝિટ લઈ શકે છે અને મને તો સરનું અહીંયા આવીને છે ને આમ એવું કઈ લાગ્યું ને આમ એક ફેમિલી મેમ્બર હોય ને એવું મને લાગ્યું પહેલી વાર એવું ફીલ થયું કે નહીં આવા ડોક્ટરને જો મળીએ ને તો અડધું દુઃખ તો દર્દીનું એમને ભાગી જાય છે બસ તમારી કૃપા છે માતાજી બસ સરસ ખૂબ ખૂબ આભાર માં થેન્ક યુ સર સમજો શરીર ઢીલું રાખજો ઢીલું મેકજો શરીર લૂઝ માતાજી આવ લૂઝ મેકજો માં શરીર ઓકે એ વાહ વાહ અરે વાહ ઢીલું રાખો ઊંડો છે વાહ મૈયા વાહ આ પગમાં ઓપરેશન નથી ને સ્ક્રૂ પ્લેટ કેવું કઈ છે સારું શું કીધું ને પ્રમાણે નોખું થાત માં જો કઈ નો થાય માતાજીને કઈ ना वाह सर वाह मुझे रेडी माताजी हाँ मुझे सर